રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, જે છેદમાં હોય એને એકમ લેવાનું. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવાય. ફરીથી એક વખત, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવાય. અહીંયા વ્યાખ્યા લખવાની. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવાય. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. એનો એકમ થશે ક્યુ એટલે કુલમ અને એલ એટલે મીટર. રેખીય વિદ્યુત ભાર ઘનતા એના પછી છે બીજી વ્યાખ્યા, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. એને સિગ્મા વડે દર્શાવાય છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ અથવા ક્યુ બાય એસ. એ લખીએ છીએ અહીંયા. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહેવાય. જે છેદમાં એને એકમ લેવાનું. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહે છે. આ સૂત્ર લખવાનું ને એકમ લખી કાઢવાનું. એકમ થશે એનો ક્યુ નો એકમ કુલમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તેવી રીતે ત્રીજી વ્યાખ્યા છે કદ વિદ્યુત ભાર ઘનતા. એને રો વડે દર્શાવાય ક્યુ બાય વી. છેદમાં એને એકમ લેવાનું. એકમ કદ દીઠ વિદ્યુત ભારને કદ વિદ્યુત ભાર ઘનતા કહે છે. વ્યાખ્યા લખી દેવાની. અહીંયા સૂત્ર લખવાનું અને એકમ લખવાનો. ક્યુ નો એકમ કુલમ અને કદ છે, કદનો એકમ થાય મીટર ક્યુબ. તો જે છેદમાં એને એકમ લેવાનું. એકમ કદ દીઠ વિદ્યુત ભારને કદ વિદ્યુત ભાર ઘનતા કહે છે. રેખીય વિદ્યુત ભાર વિતરણ. ના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ એક વાહક તાર છે. વાહક તાર પર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે સતત રીતે વિતરિત થયેલો છે. આ વાહક તારનો આ રેખાખંડ લઈ લઈએ. આ રેખાખંડ એને ડીએલ વડે દર્શાવાય. તો આ ડીએલ રેખાખંડથી જેનો સ્થાન સદિશ આર ડેશ હોય તેવા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ડીએલ રેખાખંડથી જેનો સ્થાન સદિશ આર હોય તેવા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે E ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો ડીએલ રેખાખંડને લીધે વિદ્યુત ક્ષેત્ર ડીઈ કહી દઈએ. ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે અંતર. કેટલું? આર ડેશ છે અંતર, એટલે આર ડેશ સ્ક્વેર. અને વિદ્યુત ક્ષેત્રનો સદિશના રૂપમાં દર્શાવીએ તો આર ડેશ કેપ લખી કાઢવું પડશે. તો કે ડીક્યુ આર ડેશ સ્ક્વેર, કારણ કે ડેલ્ટા એલ ઉપરનો વિદ્યુત ભાર ડીક્યુ લીધેલો છે. તો ડેલ્ટા એલ રેખાખંડનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખીએ છીએ. ડેલ્ટા એલ રેખાખંડ પરના વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. આ ડી થઈ ગયું. તો ડી કોના લીધે છે? આ ડીએલ રેખાખંડને લીધે. ત્યાંથી આર ડેશ અંતરે પી બિંદુ છે. પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા હવે આ તો ડીએલ રેખાખંડ છે. તો સમગ્ર તારને લીધે, તો સમગ્ર તાર પરના વિદ્યુત ભારને લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો આનું સંકલન કરવું પડશે. તો E ઇઝ ઇક્વલ ટુ
ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે ડી ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર અને સદિશ આર ડેશ કેપ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કે ડી ક્યુ. હવે આની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ઘનતા લેમડા હોય તો ડીક્યુ કેટલા થશે? લેમડા ઇન્ટુ ડીએલ થાય. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એટલે લેમડા, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા હોય તો ડીક્યુ વિદ્યુતભાર એટલે ડીએલ રેખાખંડ પરનો વિદ્યુતભાર કેટલો થશે? લેમડા ઇન્ટુ ડીએલ થાય અને આર ડેશ સ્ક્વેર અને આર ડેશ કેપ. આ ક્યાંથી આવ્યું? સિન્સ લેમડા ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, તો આ લેમડા ઇન્ટુ એલ થઈ જશે. તો ક્યુ ઇક્વલ ટુ શું થાય? લેમડા ઇન્ટુ એલ. અહીંયા કેટલું લીધું છે આપણે? ડીક્યુ. અને લંબાઈ કેટલી? એલ નથી પણ ડીએલ છે, તો આપણે આ ડીક્યુ ઇક્વલ ટુ શું થઈ જશે? લેમડા ઇન્ટુ ડીએલ થઈ જાય. તો ડીક્યુની જગ્યાએ મૂક્યું લેમડા ઇન્ટુ ડીએલ. તો આ સૂત્ર આવી ગયું રેખીય વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તેવી જ રીતે જેવું રેખીય વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર છે તેવી રીતે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર જોવાનું છે. તો નવો ક્વેશ્ચન, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર. તો આ પહેલા અહીંયા વર્ણન જોઈ લઈએ તો સમજો કે એક સુરેખ તાર છે, એના ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. આ તારના ડીએલ રેખાખંડથી જેનો સ્થાન સદિશ આર ડેશ હોય અથવા તો ડીએલ રેખાખંડથી આર ડેશ અંતરે આવેલા પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે ડી ક્યુ આર ડેશ સ્ક્વેર કેપ આર ડેશ. અને આ સૂત્ર આવી ગયું. તેવી રીતે આપણે જેવી રીતે સુરેખ તાર લીધો એવી રીતે આપણે સમતલ લેવાનું છે. તો કોઈ આ સમતલ છે, આ સમતલ ઉપર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. આ સમતલ એનો પૃષ્ઠખંડ લઈ લઈએ આપણે ડીએસ. આ ડીએસ પૃષ્ઠખંડથી જેનો સ્થાન સદિશ આર ડેશ હોય તેવા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ડીએસ અહીંયા આ સમતલ ઉપર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. તો ડીએસ પૃષ્ઠખંડ કહેવાય. પૃષ્ઠખંડ પરના વિદ્યુતભારને લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો આ ડીએસ ને લીધે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એને ડીઈ કહી દઈએ. ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. આર ડેશ લઈ લઈશું અને અહીંયા આને સદિશ કરીએ તો અહીંયા આર ડેશ કેપ મૂકી દેવાય. બરાબર. તો આ ડીએસ પૃષ્ઠખંડના લીધે છે. હવે સમગ્ર સમતલ પરના વિદ્યુતભારને લીધે, સમગ્ર સમતલ પરના વિદ્યુતભારને લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, એટલે આનું સંકલન કરી દેવાનું. E is equal to integration DE. તો શું લખીશું? ફરીથી એક વખત, સમગ્ર સમતલ એટલે આ સમતલ પરના વિદ્યુતભારને લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ડી નું સંકલન એટલે ઈ થઈ ગયું ઇન્ટિગ્રેશન કે ડી ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર અને કેપ આર ડેશ. ડી ક્યુ એટલે શું? તો અહીંયા પૃષ્ઠ છે, પેલામાં
રેખીય વિદ્યુતભાર વિતરણ હતું, અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ છે એટલે સિગ્મા હશે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, સિગ્મા ઇન્ટુ ds થાય r ડેશ સ્ક્વેર અને r ડેશ કેપ. ક્યાંથી થયું? તો સિન્સ સિગ્માને શું કહેવાય? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એકમ ક્ષેત્રફળ એટલે s એટલે પૃષ્ઠફળ ને ક્ષેત્રફળ કીધું. સિગ્મા ઇન્ટુ s કરીએ તો q થઈ જાય, અહીંયા dq હતું તો dq ની જગ્યાએ dq ઇક્વલ ટુ શું થશે? સિગ્મા ઇન્ટુ ds. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. શેના લીધે? પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણને લીધે. તેવી રીતે કોઈ પદાર્થ છે એ ત્રિપારિમાણિક છે, ત્રિપારિમાણિક હોય તો એને કદ હોય, તો કદ વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો. તો નવો ક્વેશ્ચન, કદ વિદ્યુતભાર વિતરણનો વિદ્યુત ક્ષેત્ર. કદ વિદ્યુતભાર વિતરણ કીધું છે તો હું સમઘન દોરી કાઢું છું. ત્રિપારિમાણિક પદાર્થ છે એવું દર્શાવવા માટે આ દોરી કાઢ્યો મેં સમઘન. બે ચોરસ દોરી દીધા અને ખૂણા દોરી દઈએ એટલે સમઘન થઈ જાય. સમઘન હોય તો એનો કદ હોય, આ ds છે પૃષ્ઠખંડ છે. તેવી રીતે આપણે અહીંયા એક dv લેવાનો છે, કદખંડ લેવાનો. આ કદખંડ dv છે, આ સમઘન ઉપર ધન વિદ્યુતભાર q જેટલો સતત રીતે વિતરિત થયેલો છે. એનો કદખંડ dv, dv થી r ડેશ અંતરે આવેલા p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો dv ખંડ પરના, dv કદખંડ પરના વિદ્યુત ભારને લીધે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર dE is equal to kq by r square. કદ ખોટ ઉપર dq વિદ્યુતભાર છે તો એનો મતલબ એવો થાય કે સમગ્ર કદ વિદ્યુતભાર વિતરણ નું વિદ્યુત ક્ષેત્ર તો આનું સંકલન કરી દેવાનું. તો E is equal to integration dE. આનું સંકલન કરીએ તો કિંમત મૂકો ઇન્ટિગ્રેશન k dq upon r ડેશ સ્ક્વેર r ડેશ કેપ. આટલા બે પદ તો એક સરખા જ આવશે, ખાલી અહીંયા સૂત્ર જ અલગ અલગ આવશે. પહેલામાં લેમ્ડા ઇન્ટુ dl આવ્યું હતું, અહીંયા સિગ્મા ઇન્ટુ ds કારણ કે પૃષ્ઠફળ છે. અહીંયા કદ વિદ્યુતભાર વિતરણ છે એટલે કદ વિદ્યુતભાર ઘનતા આવે તો આ k તો ખરો જ. અહીંયા રો ઇન્ટુ dv થશે અપોન r ડેશ સ્ક્વેર અને r ડેશ કેપ. કેમ એવું? સિન્સ કદ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ કદ દીઠ વિદ્યુતભાર. જો q વિદ્યુતભાર હોય તો રો ઇન્ટુ v, dq વિદ્યુતભાર છે તો રો ઇન્ટુ dv. આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. શેના લીધે? કદ વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર.